હલો ફ્રેન્ડ્સ, હું જયશ્રી સોની, નિવૃત્ત રિસર્ચ એસોસિએટ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, હાલમાં અમેરિકા ખાતે રહું છું. આ અગાઉ પણ આપણે મારા એક વ્યાખ્યાનમાં મળી ગયા છે. આ મારું આજનું આ શ્રેણીનું બીજું વ્યાખ્યાન છે. આજના વ્યાખ્યાનનો વિષય છે મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફ આર પોલિસી ઓફ સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાત. આર પોલિસી મીન્સ રીસેટલમેન્ટ અને રિહેબિલિટેશન. રીસેટલમેન્ટ અને રિહેબિલિટેશનની પોલિસી કે જે ગુજરાત ખાતે નર્મદા પ્રોજેક્ટમાં લાગુ પડવામાં આવી હતી, એ પ્રોજેક્ટનો મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશનનો આ એક પ્રોજેક્ટ છે. આ અને અમે નર્મદા પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આપ સૌ જાણો છો તે જોતા નર્મદા પ્રોજેક્ટ એ ફક્ત ગુજરાત અને ભારત જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે ખ્યાતિ પામેલો એક ખૂબ જ જાણીતો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લગતા ઘણા બધા પાસાઓ, જેવા કે પર્યાવરણને લગતા પાસાઓ, ભૌગોલિક પાસાઓ, ભૂસ્તરીય પાસાઓ, રાસાયણિક પાસાઓ, આર્થિક પાસાઓ, સામાજિક પાસાઓ વગેરેને લગતા અનેકો અભ્યાસો થયા છે. આ અભ્યાસ એક ખૂબ જ જાણીતા વિષયનો અભ્યાસ છે, પરંતુ અમારો આ અભ્યાસ અન્ય અભ્યાસો કરતા થોડો જુદો પડે છે. જુદો કઈ રીતે પડે છે એ આપણે આગળ જોઈશું. આપણે સમાજ વિજ્ઞાનમાં દરેક શાખાઓમાં અનેક અભ્યાસો થયા છે અને થતા રહે છે. આ અભ્યાસોના તારણ ઉપરથી આપણે ઘણી બધી ભલામણો પણ કરીએ છીએ, અને આ અભ્યાસની ભલામણો અને તારણો જે તે સંબંધિત ખાતા સાથે લાગુ પડી જાય છે. પરંતુ અભ્યાસને અંતે કરવામાં આવેલ તારણો અને ભલામણોનો અમલ ક્યારે થશે એ ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ નર્મદા પ્રોજેક્ટનો આ અભ્યાસ એક અલગ અભ્યાસ છે. આ અભ્યાસનું મહત્વ એ રીતે વધી જાય છે કે આ અભ્યાસ જ્યારે ચાલુ હતો ત્યારે અને કમ્પ્લીટ થયો ત્યારે બંને વિભાગોમાં આ અભ્યાસ દરમિયાન કરવામાં આવેલી ભલામણોનો તાત્કાલિક અમલ કરવામાં આવે છે. તેથી આ અભ્યાસને આપણી સમાજશાસ્ત્રની ભાષામાં એક્શન રિસર્ચ એવું નામ આપવામાં આવ્યું છે. એને એક્શન રિસર્ચ કહી શકાય. મતલબ કે રિસર્ચ અને એક્શન બે સાથે સાથે ચાલે છે. R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ અભ્યાસની એક પ્રક્રિયા બને છે. તે જોતા નર્મદા પ્રોજેક્ટનો આ અભ્યાસ ઘણો મહત્વનો બને છે, અને મને આ એક મહત્વના અભ્યાસમાં કામ કરવાની મને એક તક મળી છે, જેના અનુભવો હું આજે આપની સાથે થોડા શેર કરીશ. હવે નર્મદા પ્રોજેક્ટના આ અભ્યાસના મારા અનુભવો 3 તબક્કામાં વહેંચાયેલા છે. પહેલો પ્રાથમિક તબક્કો અથવા તો પ્રથમ તબક્કો આપણે જોઈએ તો આપ સૌ જાણો છો તે મુજબ આ નર્મદા પ્રોજેક્ટ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 3 રાજ્યનો એક સંયુક્ત પ્રોજેક્ટ હતો. આ સંયુક્ત પ્રોજેક્ટમાં ગુજરાતના નર્મદા યોજનાના કારણે ગુજરાતના 19, મહારાષ્ટ્રના 20 અને મધ્યપ્રદેશના 120 ગામો, આ બધા જ ગામો મળીને લગભગ 50,000 કુટુંબોને આ યોજના અમલમાં લાવવાથી અસર થતી હતી. મતલબ કે આ યોજના અમલમાં લાવવાથી લગભગ 3 રાજ્યોના 50,000 કુટુંબો અને ગુજરાતના 19, મહારાષ્ટ્રના 20 અને મધ્યપ્રદેશના 21 ગામોને અસર થતી હતી. તેથી આ અભ્યાસનું મહત્વ અનેક રીતે વધી જાય છે. હવે ગુજરાતના આ નર્મદા પ્રોજેક્ટ 3 રાજ્યનો હોવા છતાં અમારો આ અભ્યાસ ગુજરાતના 19 ગામો અને 19 ગામોમાં વસેલા લગભગ 15,000 કુટુંબને આવરી લેતો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને આ અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા નથી. હવે શરૂઆત કેવી રીતે થઈ છે આ અભ્યાસની?
ગુજરાતના ડૂબમાં જતા 19 ગામો લગભગ 1975-76 ની આસપાસ ડૂબમાં જતા 19 ગામો અંગેનો એક આ ગામો ડૂબમાં જાય તે પહેલા 1919 ગામોનો એક બેન્ચમાર્ક સર્વે થવો જોઈએ, આવી એક વિચારણા એક ગુજરાત સરકારના લેવલે અને સમાજના લેવલે એક ચાલુ કરવામાં આવી. તે જોતા લગભગ 1978 અને 79ના સમયગાળા દરમિયાન ગુજરાતના 19 ગામોના એક બેન્ચમાર્ક સર્વે કરવાનો અભ્યાસ કરવાનું કાર્ય સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝને ફાળવવામાં આવ્યું. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં આ સમયે CSSના માર્ગદર્શક પ્રોફેસર ઘનશ્યામ શાહ હતા. પ્રોફેસર ઘનશ્યામ શાહના સાથે પ્રોફેસર વિદ્યુત જોશીના વડપણ હેઠળ આ અભ્યાસ માટે સૌથી પહેલા તો એક નિષ્ણાતોની એક ટીમ તૈયાર કરવામાં આવી. આ ટીમ તૈયાર થઈ અને ગુજરાતના 19 ગામો અંગેનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યો. તે સમય છે લગભગ 1978 અને 79નો. જ્યારે આ અભ્યાસ સુરત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં ચાલુ કરવામાં આવ્યો, તે સમયે હું CSSમાં PhDની એક વિદ્યાર્થીની હતી. તેથી આ અભ્યાસ સાથે મારો સીધો કોઈ જ સંબંધ નહોતો, પરંતુ હું ત્યાં દરરોજ મારા કાર્ય માટે આવતી હતી અને જતી હતી, અને CSS મારા કાર્યનો એક ભાગ હતો. આ સમયે CSSના ડાયરેક્ટર કે જે મારા PhDના માર્ગદર્શક પણ હતા, તે પ્રોફેસર ઘનશ્યામ શાહ, અને CSSના સંસ્થાપક પ્રોફેસર IP દેસાઈ, આ બંને સાથે હું મારા અભ્યાસને માટે ખૂબ જ નિકટતાથી જોડાયેલી હતી. મને આ બંને નિષ્ણાતોએ ખૂબ જ આગ્રહપૂર્વક એક સલાહ આપી, અને એ સલાહ એવી હતી કે હાલમાં CSSમાં નર્મદા પ્રોજેક્ટ જે પ્રોફેસર વિદ્યુત જોશીના વડપણ હેઠળ ચાલી રહ્યો છે, તેમાં પ્રોફેસર જોશી સાથે અન્ય નિષ્ણાતો પણ જોડાયેલા છે. અને આ અભ્યાસ કેવી રીતે ચાલે છે, આ અભ્યાસનું કાર્યક્ષેત્ર શું છે, આ અભ્યાસનો ધ્યેય શું છે, આ અભ્યાસના અનુભવો કેવા છે, આ અભ્યાસની સંશોધન પદ્ધતિ શું છે, આ અભ્યાસ અંગે કેવી ચર્ચાઓ થાય છે, આ અભ્યાસ અંગે વર્તમાન પત્રોમાં કેવા સમાચારો આવે છે વગેરે. ઉપરાંત તે વખતે અન્ય કામ કરતી સામાજિક સંસ્થાઓનો પણ આ અભ્યાસ અંગે, આ નર્મદા પ્રોજેક્ટ અંગે શું કહેવું છે, આ બધી જ બાબતોને ખૂબ જ ગહેરી રીતે સમજવાની મને એક ખાસ સલાહ આપવામાં આવી, કે જેથી હું મારું રિસર્ચ કાર્ય વધારે ને વધારે સારી રીતે સુદૃઢ રીતે કરી શકું. તેમ પ્રથમ તબક્કાના આ અભ્યાસમાં હું પ્રત્યક્ષ રીતે જોડાઈ નહોતી, પરંતુ પરોક્ષ રીતે જોડાયેલી હતી. અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં આ પ્રોજેક્ટ ખૂબ જ મોટા પાયા પર અને ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યો, અને દરરોજ નિષ્ણાતોની ચર્ચા, અનુભવો, ક્ષેત્ર કાર્યના અનુભવો, સંશોધન પદ્ધતિ, આ અંગે ચાલતા સેમિનારો, આ અંગે ચાલતી ચર્ચાઓ, આ અંગે આ સાથે સંકળાયેલા નિષ્ણાતો વગેરે સાથે હું ખૂબ જ ગહન રીતે સંકળાઈ, અને તેમાંથી મને ખૂબ જ મોટું અવલોકન પ્રાપ્ત થયું, અને એ અવલોકન મારા અભ્યાસનો એક ખૂબ જ મોટો ભાગ બન્યો. હવે આ અભ્યાસના એક પરોક્ષ અવલોકનની સાથે સાથે આ અભ્યાસના જે 20 રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા, જેમાં એક સૌથી મોટો રિપોર્ટ કે જે 19 ગામોના સંક્ષિપ્ત વિવરણને આવરી લે તેવો એક તૈયાર થયો, અને 19 ગામોનો એક જુદા જુદા ગામોનો, દરેક ગામનો એક અલગ અલગ રિપોર્ટ તૈયાર થયો. આ બધા રિપોર્ટના મારું વાંચન
અને મારા અવલોકન, આ બંનેને ભેગા કરતા મેં જોયેલી સંશોધન પદ્ધતિ મુજબ પ્રથમ તબક્કાના આ અભ્યાસમાં સ્વ અનુભવ, સ્વ અવલોકન, જાત તપાસ વગેરે ખૂબ જ મહત્વનો ભાગ બન્યા. અને આ અભ્યાસમાં નિષ્ણાતો અને તેના મદદનીશોની સાથે જે ચર્ચાઓ થઈ, એ ચર્ચાઓના અંતે 1919 ગામમાં એક કોમન પ્રશ્નાવલી બનાવવામાં આવી અને પ્રશ્નાવલી સ્ટ્રક્ચર પ્રશ્નાવલી હેઠળ 1919 ગામમાં જુદા જુદા નિષ્ણાતો જાતે ગયા, ત્યાં ઘણો લાંબો સમય સુધી સાથે રહ્યા, ગામ લોકો સાથે મળ્યા, ગામની માહિતી એકત્ર કરી, કૌટુંબિક માહિતી એકત્ર કરી, ગામના આગેવાનોને મળ્યા, શિક્ષકોને મળ્યા, કામ માટે આવતા સરકારી અધિકારીઓને મળ્યા. એ જ વખતે ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ પુનર્વસનના મુદ્દે કાર્ય કરતી હતી. એટલે સામાજિક સંસ્થાઓની પણ સભાઓ અને મિટિંગો આ બધા જ ગામોમાં થતી હતી. તેનો અનુભવ આ સર્વગ્રાહી રીતે આ બધા અનુભવો ભેગા કરીને એક સંશોધન પદ્ધતિ વિકસાવવામાં આવી. તે જોતા આ અનુભવને આ એક એક્શન અમે આગળ વધાર્યું અને એ એક્શન થ્રુ કેવી રીતે રિસર્ચ થઈ શકે છે એ રિસર્ચની એક પદ્ધતિ બનાવવામાં આવી અને 1919 ગામોનો અને એક જનરલ રિપોર્ટ એવી રીતે તૈયાર થયો. આ થઈ આ અભ્યાસ દરમિયાન અપનાવવામાં આવેલી સંશોધન પદ્ધતિ અને ક્ષેત્ર કાર્યનો અનુભવ, જે ખૂબ વિશાળ છે અને તે અંગે ઘણા પુસ્તકો પણ લખાયા છે. હવે આ અભ્યાસના અંતે જે રિપોર્ટ્સ જે તૈયાર થયા 1919 ગામો અને જનરલ રિપોર્ટ્સ, જે એક બેન્ચમાર્ક સર્વે કહેવામાં આવે છે. આ બેન્ચમાર્ક સર્વેનો ઉપયોગ ફક્ત ગુજરાત સરકારે જ નથી કર્યો, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરકારે પણ આ બેન્ચમાર્ક સર્વેનો ઉપયોગ કર્યો છે. હવે નર્મદા યોજના એ 3 રાજ્યોની એક સંયુક્ત યોજના હતી. તેથી આ 3 રાજ્યોને એક સંચાલન હેઠળ આ પ્રોજેક્ટ ચાલી શકે તેના માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પણ એક આયોજન થયું હતું. હવે નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પણ એક આયોજન થયું હતું. એટલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી, 3 રાજ્યો આ ને મળીને આ અભ્યાસનો સમયે ઉપયોગ થયો છે. હવે આવે છે સુપ્રીમ કોર્ટ. ઘણા બધા બનાવો એવા બન્યા છે આ નર્મદા પ્રોજેક્ટમાં કે જ્યારે સુપ્રીમ કોર્ટનું ઇન્ટરવેશન પણ કરવું પડ્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટને પણ ઇન્ટરવેશન કરવું પડ્યું છે, ત્યારે એક પુરાવા તરીકે આ બેન્ચમાર્ક સર્વે હેઠળ તૈયાર થયેલા રિપોર્ટ્સનો ઉપયોગ કરવો પડ્યો છે. પાછળથી વર્લ્ડ બેંક આ અભ્યાસમાં દાખલ થઈ, તો વર્લ્ડ બેંકને પણ જ્યારે જરૂરત પડી છે ત્યારે CSS તરફથી તૈયાર થયેલા આ 19 રિપોર્ટોનો ઉપયોગ થયો છે. આ જે રીતે આ 19 રિપોર્ટનો ઉપયોગ થયો છે બેન્ચમાર્ક સર્વેનો, એ આ અભ્યાસની એક વિશ્વસનીયતા બતાવે છે. આ વિશ્વસનીયતા કોઈ રાતોરાત નથી આવી, પરંતુ આ વિશ્વસનીયતા લાવવા માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધા જ નિષ્ણાતોને એક અથાગ મહેનતને અંતે એક વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ અપનાવવામાં આવી અને એ સંશોધન પદ્ધતિના આધારે તારણો થયા અને એ તારણોના આધારે R&R પોલિસી કેવી હોવી જોઈએ તેની ભલામણો થઈ. તેથી આ અભ્યાસનું મહત્વ વિશેષ છે. આ અભ્યાસમાં પ્રથમ તબક્કામાં ભલે હું પહેલા મુખ પ્રેક્ષક હતી, પરંતુ હું જાતે જ અભ્યાસ કરતી હોય તેવો મારો આ અનુભવ છે. આ થયો મારો પહેલા તબક્કાના અનુભવ અને તેની મેં થોડીક આપણને ચર્ચા કરી. અનુભવો તો ખૂબ વિશાળ છે, પરંતુ બધા આ વ્યાખ્યાનમાં આપણે લઈ શકીએ નહીં. હવે આવે છે આ અભ્યાસનો બીજો તબક્કો. બીજો તબક્કો એટલે લગભગ 1985ની આજુબાજુ ગુજરાતમાં
નર્મદા યોજના આગળ વધવા માંડી અને નર્મદા યોજના જેમ જેમ આગળ વધવા માંડી તેમ તેમ આ યોજના અંગે જમીન સંપાદનની જરૂરત પડવા માંડી. ગુજરાત સરકારે આ સમયે પોતાની વહીવટી કાર્યવાહી માટે ગુજરાતના ડૂબમાં જતા 19 ગામોને 3 વિભાગોમાં વહેંચ્યા હતા. પહેલો વિભાગ કે જે ડેમ સાઇટથી ખૂબ જ નજદીકના ગામો છે, તેવા 10-15 કિલોમીટરના પરિઘમાં આવતા ગામો કે જેમાં લગભગ 5 કે 6 ગામો આવતા હતા, તેવો એક વર્ગ. બીજો એક જૂથ એવું બનાવ્યું, એક જૂથની વહેંચણી એવી રીતે કરી કે ડેમ સાઇટથી થોડે દૂર જતા ગામો કે જેની જમીન સંપાદનનું કાર્ય થોડાક ડેમનું કાર્ય આગળ વધે, કન્સ્ટ્રક્શનનું કામ આગળ વધે પછી એ જમીનની જરૂરત પડવાની હતી. એટલે બીજા તબક્કામાં એ જમીનની જરૂરત હતી. એટલે તેવા ગામો આ વર્ગમાં લગભગ બીજા 10 ગામો આવે છે. અને બીજા 4 કે 5 દૂરના અંતરિયાળ ગામો એ ત્રીજા તબક્કામાં હતા, જેનું જમીન સંપાદન ખૂબ જ છેલ્લે કરવાનું હતું. આમ ગુજરાત સરકારે પોતાની વહીવટી વ્યવસ્થા માટે ગુજરાતના ડૂબમાં જતા 19 ગામોને 3 વિભાગમાં વહેંચ્યા અને લગભગ 1985ની આજુબાજુથી ડેમ સાઇડના 5 કે 6 ગામોનું જમીન સંપાદન, વળતર અને પુનર્વસનનું કાર્ય ચાલુ થયું. થોડું કાર્ય આગળ ચાલુ થયું અને ગુજરાત સરકાર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને થોડું લાગ્યું કે પુનર્વસનનું જે કાર્ય આગળ ચાલે છે એ કાર્યની એક મૂલવણી થવી જોઈએ, એ કાર્યનો એક અભ્યાસ થવો જોઈએ. તો આ અભ્યાસ કેવી રીતે કરવો તે એક વિચારણા ચાલી. હવે આ અભ્યાસ નર્મદા પ્રોજેક્ટ એ 3 રાજ્યનો હતો, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. અને આ 3 રાજ્યોને આ પ્રોજેક્ટમાં એક સંચાલન હેઠળ નર્મદા કંટ્રોલ ઓથોરિટી હેઠળ આ પ્રોજેક્ટ ચાલતો હતો. એટલે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના સૂચન મુજબ અન્ય 2 રાજ્યોમાં પણ આવું જે પુનર્વસનનું કાર્ય ચાલુ થયું છે તેની મૂલવણી થવી જોઈએ. આવી એક વિચાર ઉપડ્યો અને તે સમયે લગભગ 1987માં ગુજરાત સરકાર અને નર્મદા નિગમ તરફથી ગુજરાતમાં પુનર્વસન પામેલા અસરગ્રસ્તોના અભ્યાસનું એક મૂલવણીનું કાર્ય સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝને આપવામાં આવ્યો. 1987 દરમિયાન પણ હું સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં એક કર્મચારી તરીકે, એક રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે, એક રિસર્ચ ઓફિસર તરીકે હું જોડાઈ ચૂકી હતી. મારો પીએચડીનો અભ્યાસ પૂર્ણ થઈને એ જ સંસ્થામાં મેં કાર્ય ચાલુ કર્યું હતું. એટલે લગભગ 1987થી આ પ્રોજેક્ટ સુરત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં ચાલુ કરવામાં આવ્યો. પહેલા એકાદ વર્ષ હું આ પ્રોજેક્ટમાં સીધી કામ નહોતી કરતી, પરંતુ ત્યાર પછી 1990થી 1993 દરમિયાન આ પ્રોજેક્ટમાં મેં એક રિસર્ચ એસોસિએટ તરીકે એક કામ કરવાનું મેં ચાલુ કર્યું. એટલે બીજા તબક્કાના નર્મદા પ્રોજેક્ટના આ અભ્યાસનો મારો કાર્યકાળ 1990થી 1993નો રહ્યો છે. તેથી હું આજે આપની સમક્ષ 1990 અને 1993 દરમિયાન અપનાવવામાં આવેલ સંશોધન પદ્ધતિ અને મારા ક્ષેત્ર કાર્યના અનુભવોને જ હું આપની સાથે ચર્ચા કરીશ. હવે 1990માં જ્યારે આ પ્રોજેક્ટમાં હું દાખલ થઈ તે સમયે અન્ય 2 રાજ્યોમાં પણ આ પુનર્વસન અને તેના મૂલવણીનું કામ ચાલુ હતું, પરંતુ ત્રણેય રાજ્યો પોતપોતાની રીતે કામો કરતા હતા. પરંતુ હવે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને લાગ્યું કે આ નર્મદા પ્રોજેક્ટ
એ 3 રાજ્યનો એક સંયુક્ત પ્રોજેક્ટ છે. તેથી ત્રણેય રાજ્યોમાં R&R પોલિસી પણ એક સરખી હોવી જોઈએ. ત્રણેય રાજ્યોની R&R પોલિસી એક સરખી ત્યારે બની શકે કે જ્યારે ત્રણેય રાજ્યોની અભ્યાસની પદ્ધતિ એક હોય. જો ત્રણેય રાજ્યોમાં અભ્યાસની પદ્ધતિ એક સમાન રીતે જો લાગુ પાડવામાં આવે તો ત્રણેય રાજ્યોમાં R&R પોલિસી સમાન રીતે લાગુ પાડી શકાય. આ અંગે મહારાષ્ટ્રમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચને આ અભ્યાસની મૂલવણીનું કાર્ય સોંપવામાં આવ્યું અને મધ્યપ્રદેશમાં સાગર યુનિવર્સિટીને આ કાર્ય સોંપવામાં આવ્યું. હવે નર્મદા પ્રોજેક્ટ 3 રાજ્યો, હવે 3 રાજ્યોની એક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન એજન્સી બની. હવે આ એજન્સી જ્યારે કામ ચાલુ હતું ત્યારે જ આ મૂલવણીનું કામ બીજી કોઈ સંસ્થા નહીં પરંતુ શૈક્ષણિક સંસ્થા અને સમાજ વિજ્ઞાનના સંશોધન સાથે જોડાયેલી સંસ્થા જ કરે એવો નર્મદા કંટ્રોલનો આગ્રહ હતો. એ આગ્રહ મુજબ સુરત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને સાગર યુનિવર્સિટી નર્મદા પ્રોજેક્ટની મૂલવણીના અભ્યાસમાં આગળ આવ્યા. હવે આ 3 મૂલવણી કરવા માટે આ 3 એજન્સી તો સાથે આવી ગઈ. હવે એક સમાન પદ્ધતિ લાગુ પાડવાની હતી. 1990માં જ્યારે હું આ પ્રોજેક્ટમાં દાખલ થઈ ત્યારે આ અભ્યાસ અંગે હવે પ્રશ્નાવલી બનાવવાનું એક ખૂબ જ મોટું કાર્ય અમારે કરવાનું હતું. આ અંગે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સાથે મળીને ત્રણેય રાજ્યોની મોનિટરિંગ એજન્સી અમે એક ચર્ચા કરવાનું ચાલુ કર્યું. ઘણી લાંબી ચર્ચાઓ ચાલી. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર આવી રીતે અમે ત્રણેય રાજ્યોમાં એકબીજાની સંસ્થાઓમાં અમે અવારનવાર અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નિષ્ણાતોની ટીમ સાથે મળ્યા. હવે આ અંગે હું બીજું એ કહેવા માંગુ છું કે 1990 થી 1993ના મારા આ કાર્યકાળ દરમિયાન CSSમાં આ નર્મદા પ્રોજેક્ટના ડાયરેક્ટર મારે 2 ડાયરેક્ટર સાથે નર્મદા પ્રોજેક્ટ અંગે મારે 2 ડાયરેક્ટર સાથે કામ કરવાનું બન્યું. પહેલા પ્રોફેસર પરમજીત જજ કે જે અત્યારે ઇન્ડિયન સોશિયોલોજીકલ એસોસિએશન્સના પ્રમુખ છે તે, અને બીજા જાણીતા એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ પ્રોફેસર દિનેશ શાહ. આ 2 પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે અને સાથે સાથે CSSના ડાયરેક્ટર તો ખરા જ અને અન્ય અભ્યાસોની અન્ય સલાહકારોની ટીમ. આ ટીમવર્ક સાથે અમે આ 3 એજન્સીઓએ અવારનવાર અમે મળવાનું ચાલુ કર્યું અને કેવી રીતે 3 રાજ્યોની એક કોમન પ્રશ્નાવલી, એક સમાન પ્રશ્નાવલી બની શકે તે અંગેનું પહેલું તો કાર્ય ચાલ્યું, જે ખૂબ લાંબુ ચાલ્યું. અને ખૂબ લાંબા કાર્યના અંતે ત્રણેય રાજ્યોના અનુભવો, ત્રણેય રાજ્યોની સામાજિક આર્થિક પરિસ્થિતિ, ત્રણેય રાજ્યોના ડૂબમાં જતા ગામોની સ્થિતિ, આ બધી ચર્ચાને અંતે એક કોમન પ્રશ્નાવલી બનાવવામાં આવી, જેમાં ગામની પ્રશ્નાવલી, ફળિયાની પ્રશ્નાવલી અને કુટુંબની પ્રશ્નાવલી. કુટુંબની એ સામાજિક, આર્થિક વગેરે વસ્તી વિષયક વગેરે માહિતી ઉપરાંત R&R પોલિસીના નેજા હેઠળ અસરગ્રસ્ત કુટુંબોને કેવા પ્રકારના લાભો આપવામાં આવ્યા છે અને એ લાભો એમને મળ્યા છે કે કેમ તે અંગેનો પણ એક વિભાગ રાખવામાં આવ્યો. આમ ઘણી લાંબી મથામણ અને ચર્ચાને અંતે ત્રણેય રાજ્યોમાં એક સમાન પ્રશ્નાવલી બનાવવામાં આવી અને આ સમાન પ્રશ્નાવલીની ચર્ચાઓ એટલી બધી લાંબી છે
કે જેના માટે એક અલગ પુસ્તક લખી શકાય એમ છે, જેનો આજે અહીંયા આપણે ઉલ્લેખ નથી કરતા. તો આ થઈ બીજા તબક્કામાં નર્મદા પ્રોજેક્ટના અભ્યાસના સંશોધનની શરૂઆત. સંશોધનની શરૂઆત અમે પ્રશ્નાવલી બનાવવાથી કરી, અને આ પ્રશ્નાવલી અમે ત્રણેય રાજ્યોમાં એક સરખી રીતે લાગુ પડે તે રીતે બનાવવામાં આવી. આ પ્રશ્નાવલી લઈને અમે હવે અમારું કાર્ય હતું ક્ષેત્ર કાર્યનું, મતલબ કે માહિતી કલેક્શન, ડેટા કલેક્શનનું કામ હતું. જ્યારે 1990માં આ અભ્યાસ ચાલતો હતો ત્યારે ગુજરાતના 19 ગામોની જમીન સંપાદન પણ કરવાની હતી. જમીન સંપાદન થોડી થઈ હતી, પરંતુ નર્મદા પ્રોજેક્ટનું બાંધકામ હજુ એટલું આગળ વધ્યું નહોતું. એટલે ગુજરાતના 19 ગામો તદ ઉપરાંત પુનર્વસન પામેલા કે જે પહેલા તબક્કા અને બીજા તબક્કામાં આવતા ગામોના કેટલાક કુટુંબોનું ઓલરેડી સ્થળાંતર નવા સ્થળોએ થઈ ચૂક્યું હતું, એટલે નવા ગામો ઉમેરાયા હતા. પુનર્વસનના ગામો 19 ગામો ડૂબમાં જતા ઉપરાંત 1990ની આસપાસ લગભગ 50 જેટલા ગામોમાં પુનર્વસન થયું હતું. કોઈ ગામમાં 10 અસરગ્રસ્તોને વસાવવામાં આવ્યા હતા, તો કોઈ ગામમાં 15 વસાવવામાં આવ્યા હતા. આ રીતે લગભગ 50 ગામો હતા, એટલે 19 ગામો અને 50 ગામો. આ ગામોમાં અમારે હવે ક્ષેત્ર કાર્ય કરવાનું હતું. થ્રુ ધ સ્ટ્રક્ચર ક્વેશ્ચનિયર આ કામ કરવાનું હતું. આ કામ કરવા માટે સૌથી પહેલી તો અમારે ઇન્વેસ્ટિગેટર્સની ટીમ તૈયાર કરવાની હતી. આ ઇન્વેસ્ટિગેટર્સની ટીમ તૈયાર કરવા માટેનું પણ એક ખૂબ જ લાંબુ કામ હતું, જે અંગે અમે બીજા અન્ય નિષ્ણાતોની સલાહ અને મદદ લઈ ડૂબમાં જતા ગામોમાં રહેતા અને ડૂબમાં જતા ગામોની આજુબાજુના આદિવાસી વિસ્તારમાં રહેતા ગામોમાં રહેતા ગામના સ્નાતકોનો અમે એક ટીમ તૈયાર કરી, જેની એક સઘન તાલીમનો કાર્યક્રમ અવારનવાર અનુભવોને આધારે એક કરવામાં આવ્યો. અને આ રીતે અમારી એક ટીમ બની ક્ષેત્ર કાર્યના ડેટા કલેક્શન માટે. હવે આવે છે ક્ષેત્ર કાર્યમાં એકચ્યુઅલ પ્રવેશ. હવે ક્ષેત્ર કાર્યમાં અમારે જવાનું છે. આ ક્ષેત્ર કાર્ય થ્રુ સ્ટ્રક્ચર ક્વેશ્ચનર અમે ક્ષેત્ર કાર્ય ચાલુ કર્યું. તે પહેલા પણ હું આ ગામોમાં અનેક વાર જઈ આવી હતી, એટલે થોડો ઘણો મને તો અનુભવ હતો જ. હું અવારનવાર ત્યાં ગઈ છું અને રહી છું, અને ગામની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો છે. તદુપરાંત 19 ગામોના જે રિપોર્ટ તૈયાર થયા હતા તેનું વાંચન પણ કર્યું હતું. તેથી થોડીક તુલનાત્મક અભ્યાસ પણ મારા મગજમાં થોડો હતો. હવે અમારો કૌટુંબિક સંખ્યા એટલે ઉત્તરદાતાની સંખ્યાનો દાયરો તો ઘણો લાંબો વધ્યો હતો, પરંતુ તેની સાથે સાથે ભૌગોલિક દાયરો પણ લાંબો થયો. હવે 50 ગામોને પણ અમારે આમાં સમાવવાના હતા. હવે આ સમયે કેવડિયા કોલોની સુધી અમને એક બસની સુવિધા મળતી હતી. દિવસમાં 1 કે 2 વખત કેવડિયા કોલોની સુધી બસ જતી હતી. કેવડિયા કોલોનીથી બીજા અંતરિયાળ ગામો અને ડૂબમાં જતા ગામોમાં જવા માટે કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી. પુનર્વસનના કેટલાક ગામોમાં થોડી ઘણી વ્યવસ્થા હતી, પરંતુ ખૂબ જ નજીવી હતી. આ સંજોગોમાં આ ગામોમાં ચાલતા જવાનું, અથવા તો સાયકલ પર જવાનું, અથવા તો કોઈક વખત ભાડે ફરતી જીપ મળી જતી. આ રીતે અમારે ક્ષેત્ર કાર્યના સ્થળોએ પહોંચવાનું હતું. હવે આપણા અન્વેષકો પણ સુરતથી આવજાવ કરીને તો આ કામ કરી શકે નહીં. નિષ્ણાતો પણ આ આવજાવ કરીને તો કામ કરી શકે નહીં, અને હોટલ વ્યવસ્થા તો ફાવી શકે જ નહીં. તે જોતા અમે
કેવડિયા કોલોનીથી 12 કિલોમીટર દૂર એક વઘરાલી ગામ આવેલું છે કે એ વઘરાલી ગામ એવું મધ્ય કક્ષાએ હતું કે જ્યાંથી દૂરના ગામો, ડૂબમાં જતા ગામો અને પુનર્વસનના ગામોમાં એટલી સાયકલથી પહોંચી શકાતું હતું. તો કેટલીક વખત 15-20 કિલોમીટર જો ચાલીએ તો પહોંચી શકાતું હતું. તેથી અમે આ બધા ગામોને એક મધ્યસ્થ ગામમાં એક વઘરાલી ગામ પસંદ કર્યું અને વઘરાલી ગામમાં એક મકાન ભાડે રાખી મકાનમાં ઓફિસની અને રહેવાની વ્યવસ્થા અમે કરી. આ વ્યવસ્થા હેઠળ ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ એટલે અમારા અન્વેષકો, તે સાથે કામ કરતા મદદનીશો, અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટરો અને અમે અવારનવાર જઈને રહ્યા અને ત્યાંથી જ આ બધા ગામોના અમે પ્રવાસ કર્યો અને અસરગ્રસ્તોને મળ્યા અને માહિતી લેવાની ચાલુ કરી. આ એક ક્ષેત્ર કાર્ય હતું જેમાં 10-15 કિલોમીટર ચાલવું એ મારા માટે પણ ખૂબ જ જરૂરી હતું. એ સિવાય હું કામ કરી શકતી નહોતી. કેટલીક વખત તો એવું પણ બન્યું છે કે એક ગામમાં ગયા અને કામ પૂર્ણ કરીને સાંજે વઘરાલીની ઓફિસમાં પરત આવવું શક્ય નહોતું બનતું. તે સમયે જે તે ગામમાં જ અમે રહેઠાણ કરતા. કોઈને કોઈ અસરગ્રસ્તનું ઘર અથવા તો શિક્ષકનું ઘર અથવા તો સામાજિક કાર્યકરનું ઘર સુધી એમની સાથે રહેતા. આ સમયે અસરગ્રસ્ત બહેનો સાથે સવારે નદી, વહેણા, કૂવા, તળાવ વગેરે નાહવું પણ મારા માટે એક અગત્યનું હતું. હું આ બધી જ બહેનો જોડે આ બધા સ્થળોએ જતી અને ત્યાં મેં આ પ્રમાણેનું કામ કર્યું છે. જ્યારે વઘરાલીની ઓફિસમાંથી સવારે નીકળતા ત્યારે ઓફિસના કામકાજના પેપરોની સાથે સાથે એક જોડી કપડાં અને જરૂરી સામાન આ લઈને નીકળવું અમારા માટે કમ્પલસરી હતું. અને આ રીતે અમે આ ક્ષેત્ર કાર્યને એક આગળ વધાર્યું છે. અને આ ક્ષેત્ર કાર્ય દરમિયાન અમે અવારનવાર હું ફરી પાછી સુરત ઓફિસમાં પણ આવતી. એટલે 1990 થી 1993નો સમય એ મારો સુરત અને વઘરાલીની વચ્ચે અવર જવરનો રહ્યો છે. આ રીતે આ બીજા તબક્કાનું આ રીતે અમારું આ કામ ચાલુ હતું અને આ અમારા કામનો અનુભવ છે. અમારા અન્વેષકોની ટીમો, અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર બંનેએ પણ અવારનવાર આ જ રીતે ક્ષેત્ર કાર્ય કર્યું છે. તો આ અમારો ક્ષેત્ર કાર્યનો અનુભવ હતો અને ક્ષેત્ર કાર્યમાં અપનાવેલી અમારી સંશોધન પદ્ધતિ હતી. હવે આવે છે આ રીતે અમે આ સંશોધન કાર્ય અમે આગળ વધાર્યું. આ સમયે જે અમારી ડેટા કલેક્શન થતું હતું, જે માહિતી એકત્ર થતી હતી, આ માહિતીને એકત્રીકરણ કરી પછી વર્ગીકરણ અને પૃથક્કરણનું કાર્ય પણ સુરત ઓફિસમાં એક સમયે ચાલુ જ કરવામાં આવ્યું હતું. તે જોતા સુરત ઓફિસમાં પણ અમે એક કોડર્સની એક ટીમ ઊભી કરી હતી, જેને પ્રશ્નાવલીમાં આવેલી માહિતીને કોડિંગ કરી એને ટેબલ્સ બનાવવાનું કામ હતું. તે વખતે આ કામ પહેલા તો અમે મેન્યુઅલી ચાલુ કર્યું હતું. હવે જ્યારે 1990માં આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો હતો. પહેલા તબક્કામાં જ્યારે આ પ્રોજેક્ટનું કામ થયું ત્યારે કોમ્પ્યુટરનો જન્મ નહોતો થયો. તેથી તે સમયે માહિતી જે એકત્ર કરવામાં આવી હતી તેનું મેન્યુઅલી વર્ગીકરણ કરી અને ટેબલ્સ બનાવવામાં આવ્યા હતા. એનું આંકડાકીય વિશ્લેષણ તૈયાર કરવામાં આવ્યું હતું. હવે કોમ્પ્યુટર યુગનો આરંભ થયો હતો. કોમ્પ્યુટર યુગનો આરંભ થયો જેમાં અમને લાગ્યું આ એક એડવાન્સ સ્ટેજ છે
અને હવે જો આપણે આપણા સંશોધન કાર્યને વધુ સારી રીતે અને સરળ રીતે આગળ વધારવું હશે તો હવે કોમ્પ્યુટર અપનાવ્યા વિના આપણો છૂટકો નથી. પરંતુ હું અને મારા અન્ય નિષ્ણાતો હજુ કોમ્પ્યુટરથી અજાણ હતા. અમારા માટે પણ કોમ્પ્યુટર નવું હતું. એટલે જ્યારે આ નર્મદા પ્રોજેક્ટનો અભ્યાસ ચાલતો હતો તે જ વખતે કોમ્પ્યુટર અમારા જીવનમાં પ્રવેશી ચૂક્યું હતું, જેને અમારે અપનાવી લીધું. અને તે માટે અમે એક સઘન તાલીમ લીધી. કોમ્પ્યુટર ચલાવવું અને મોબાઈલ ચલાવવો જેટલો આજે સરળ અને સહજ લાગે છે તેવો તે સમયે નહોતો. કોમ્પ્યુટર શીખવું પણ એક પડકાર હતો અને ટેકનોલોજીને સમજવી પણ થોડી અટપટી હતી. પરંતુ અમે આ અટપટી પદ્ધતિને પણ હવે આપણે પાર કરવી પડશે, કેમ કે દુનિયા આગળ વધી ચૂકી હતી અને આપણે દુનિયાની સાથે રહેવાનું હતું. તેથી અમે હવે માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે સૌથી પહેલા અમે પોતે કોમ્પ્યુટર શીખ્યા. મેં પોતે કોમ્પ્યુટર શીખી, મારી સાથે મારા પ્રોજેક્ટ ડાયરેક્ટરો પણ કોમ્પ્યુટર શીખ્યા, અન્ય નિષ્ણાતો પણ શીખ્યા અને આ રીતે અમે બીજા તબક્કાની માહિતીને અમે કોમ્પ્યુટર યુગમાં અમે લઈ આવ્યા. આ કહેવું મને એટલા માટે જરૂરી છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સંશોધન કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે સમય બદલાતો રહે છે અને સમયના બદલાવની સાથે નવી નવી ટેકનોલોજી પણ આવતી રહે છે. આ ટેકનોલોજી પણ આપણા સંશોધન કાર્યને વધારે સરળ, સહજ અને વિશ્વસનીય બનાવે છે. તેથી આપણે આ ટેકનોલોજી પણ શીખવી પડે. આપણે તો આજે ટેકનોલોજી યુગમાં આજે તો આપણે ઝૂમ પર આવી ગયા છે. ઝૂમ દ્વારા, વિડીયો દ્વારા એકબીજાને મળતા થયા છે. એ તે વખતે એક શરૂઆત કરેલી હતી, તેનાથી આજે આપણે આ મળી શક્યા છે. એટલે હવે પછી પણ કેટલાક નવી ટેકનોલોજીકલ પદ્ધતિ આવશે અને એ પદ્ધતિને આપણે અપનાવવી પડશે. આમ આ 1990 થી 1993 દરમિયાનનો મારો આ અનુભવ હતો. આ અનુભવના આધારે ઘણા બધા રિપોર્ટ્સ તૈયાર થયા. હવે આ પ્રોજેક્ટની એક વિશિષ્ટ ખાસિયત એ હતી કે આ પ્રોજેક્ટનો અમારે દર 6 મહિને એક સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવાનો હતો અને એ સ્ટેટસ રિપોર્ટ અમારે નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સબમિટ કરવાનો હતો કે જેના આધારે પુનર્વસનની પોલિસીમાં શું શું ફેરફારો કરવા છે, પુનર્વસનની પોલિસીમાં ક્યાં ખામી રહી ગઈ છે, પુનર્વસનની પોલિસી કેવી રીતે વધારે સારી રીતે લાગુ પડી શકાય. તેના માટે આ દર 6 મહિને અમે આ એક રિપોર્ટ બહાર પાડતા હતા. આ રિપોર્ટ બહાર પાડવાનો પણ એક ખૂબ મોટું કામ હતું. અન્ય સંશોધનમાં આપણો સંશોધન પત્યા પછી આખો અહેવાલ તૈયાર કરીએ છીએ, આખો નિબંધ તૈયાર કરીએ છીએ. પરંતુ આ પ્રોજેક્ટ એક એક્શન રિસર્ચ પ્રોજેક્ટ હતો, જેમાં રિસર્ચના બેઝ ઉપર એક્શન લેવાની હતી અને એ એક્શન લેવા માટે દર 6 મહિને અમારે એક આ રિપોર્ટ તૈયાર કરવાનો હતો. આ રિપોર્ટ તૈયાર કરવા માટેનું પણ કામ એક ઘણું મોટું એક ભગીરથ કાર્ય હતો, જે અમે આ પાર પાડ્યું છે અને આ થયું છે. હવે 1990 થી 1993ના મારા આ કાર્યકાળ દરમિયાન પ્રશ્નાવલી બનાવવાથી લઈને રિપોર્ટ સબમિશન સુધી મેં આ કાર્ય કર્યું. આ કાર્ય માટે અમે અવારનવાર 3 મોનિટરિંગ એજન્સી અને તેની સાથે સંકળાયેલા નિષ્ણાતો, તે સાથે સંકળાયેલા અધિકારીઓ, નર્મદા કંટ્રોલ ઓથોરિટી, વર્લ્ડ બેંક, પુનર્વસનના મુદ્દે કામ કરતી સામાજિક સંસ્થાઓ, પુનર્વસનના કાર્ય સાથે સંકળાયેલા કર્મશીલો
આ બધાની સાથેની પણ ચર્ચા, વિચારણા, મીટિંગો, સેમિનારો, આંદોલનો વગેરેમાં ભાગ લીધો છે. અને આ રીતે આ એક રિસર્ચ પોલિસી બનાવવામાં આવી છે અને આ રીતે આ કામ કર્યું છે. આ અભ્યાસ એક દર 6 મહિને એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવાથી જે કંઈ બન્યો છે એ બન્યાને આધારે આજે એક R&R પોલિસી આપણે કામ બની છે અને તે કામ કરી રહી છે. આ અભ્યાસને આપણે બનાવવા માટે આપણા વ્યક્તિગત ગમા, અણગમા, સગવડ, અગવડ, આગ્રહ, પૂર્વગ્રહો આ બધાથી ઉપરવટ જઈને એક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પડે. અમારા કાર્યમાં અમે આ રીતે એક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે અને તેના આધારે આ એક રિપોર્ટ અમે તૈયાર કર્યો છે. આ થયો મારો 1990 થી 1993ના કાર્યકાળનો અનુભવ. 1993ના અંતમાં હું મારા કુટુંબ સાથે પરદેશ સ્થળાંતર કરી ગઈ હોવાથી આ અભ્યાસ સાથેનો મારો સંબંધ અહીં પૂરો થઈ ગયો હતો. આ થયો મારો બીજા તબક્કાનો અનુભવ કે જેમાં મેં એક્ટિવલી કામ કર્યું છે અને આ મારી સંશોધન પદ્ધતિ હતી. હવે આવે છે આ અભ્યાસનો નર્મદા પ્રોજેક્ટના અભ્યાસનો ત્રીજો તબક્કો. હવે આ લગભગ 1999ની આસપાસ કે 2000ની આસપાસ ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ અસર પામેલા ડૂબમાં જતા 1919 ગામો અને 15,000 કુટુંબોનો સ્થળાંતર, પુનર્વસન સમાપ્ત થઈ ચૂક્યું હતું. આ અભ્યાસની હવે આ ગામોમાં કોઈ રહેતું નહોતું અને બધા જ અસરગ્રસ્તો પુનર્વસનના ગામમાં સ્થળાંતરિત થઈ ગયા હતા. એક રીતે કહેવા જઈએ તો અહીં નર્મદા પ્રોજેક્ટનું કાર્ય પૂરું થયું હતું, પરંતુ આ પ્રોજેક્ટને અભ્યાસના પ્રોજેક્ટને ફરી એક વખત લંબાવવામાં આવ્યો. લગભગ 2000માં હું ભારત પાછી ફરી અને મને CSSમાં કામ કરવાની ફરી એક તક મળી. લગભગ 2000માં જ્યારે હું CSSમાં ફરી પાછી દાખલ થઈ તે વખતે CSSના નિર્દેશક તરીકે પ્રોફેસર વિદ્યુત જોશી હતા. પ્રોફેસર વિદ્યુત જોશી સાથે સૌથી પહેલા તો મેં એક જળ અછત અને મહિલાઓનું સ્થાન આવો એક અભ્યાસ કર્યો. આ અભ્યાસની સાથે સાથે આ અભ્યાસ ચાલતો હતો ત્યારે જ લગભગ 2001ની આજુબાજુ નર્મદા નિગમ તરફથી અમને પુનર્વસવાટ પામેલા અસરગ્રસ્તોનો પુનર્વસન થયેલા ગામોમાં એમનું જીવન ધોરણ અંગેનો એક તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો. તે જોતા આ અભ્યાસમાં એક ત્રીજા તબક્કાનો એક અભ્યાસ મારો ચાલુ થયો અને હું હવે આ ત્રીજા તબક્કાના અભ્યાસમાં પ્રવેશી ચૂકી છું. આ અભ્યાસ 2002માં લગભગ 2001 અને 2002માં ચાલુ કરવામાં આવ્યો. જ્યારે આ અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો ત્યારે 19 ગામોના સ્થળાંતરિત થયેલા કુટુંબો લગભગ છોટાઉદેપુર, બરોડા, પંચમહાલ, ભરૂચ અને રાજપીપળાની આજુબાજુમાં વસવાટ કરવા પામ્યા હતા અને જુદા જુદા ગામોમાં એમનો વસવાટ હતો. હવે અમારા બીજા તબક્કામાં અમે જોયું હતું કે પુનર્વસનનું કાર્ય લગભગ 50 ગામોમાં થયું હતું, પરંતુ હવે અમે જોયું તે મુજબ પુનર્વસનના ગામોનો ભૌગોલિક દાયરો ઘણો લાંબો થઈ ગયો હતો. એટલે 50 ગામોની જગ્યાએ હવે લગભગ 110 જેટલા ગામો આવ્યા હતા. આ 15,000 કુટુંબો 110 જેટલા ગામોમાં વહેંચાયા હતા. સાથે સાથે
આ અભ્યાસને આ અભ્યાસમાં એક અલગ મુદ્દો પણ ઉમેરાયો. અલગ મુદ્દો એ ઉમેરાયો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસરગ્રસ્તો કે જેઓ એક ગુજરાતમાં સ્થળાંતર કરવાનું પસંદ કર્યું હતું અને જેમનું સ્થળાંતર ગુજરાતમાં ઓલરેડી થઈ ચૂક્યું હતું, તો તેવા અસરગ્રસ્તોને પણ આ અભ્યાસમાં સમાવવા એવું નક્કી થયું. તે જોતા આ અભ્યાસમાં ગુજરાતના પુનર્વસન પામેલા અસરગ્રસ્તો, મહારાષ્ટ્રના પુનર્વસન પામેલા અસરગ્રસ્તો અને મધ્યપ્રદેશના પુનર્વસન પામેલા અસરગ્રસ્તો, આ 3 રાજ્યોના અસરગ્રસ્તોનો કુટુંબોની સંખ્યાનો આંકડો, સોરી મને અત્યારે યાદ નથી આવતો, મારી પાસે અત્યારે કોઈ લિટરેચર નથી, પરંતુ લગભગ 20,000ની આસપાસનો હતો. અને આ ગામો અને આ અસરગ્રસ્તો ગુજરાતના લગભગ 110 ગામોમાં વહેંચાયેલા હતા. તે જતા કૌટુંબિક દાયરો પણ ખૂબ લાંબો થયો અને ભૌગોલિક દાયરો પણ ખૂબ લાંબો થયો. હવે આ પ્રોજેક્ટ્સને અમારે આ અભ્યાસને આગળ વધારવાનો હતો. તો આ અભ્યાસને આગળ વધારવા માટે કેવી પ્રશ્નાવલી પદ્ધતિ હોવી જોઈએ, તો તે અંગે અમે બીજા તબક્કામાં અપનાવવામાં આવેલ પ્રશ્નાવલી પદ્ધતિ, આ જ પ્રશ્નાવલી પદ્ધતિ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ લાગુ પાડવામાં આવી હતી. તેથી ત્યાંના અસરગ્રસ્તો પણ આ પ્રશ્નાવલીથી જાણકાર હતા. તેથી અમે બીજા તબક્કામાં અપનાવવામાં આવેલી પ્રશ્નાવલી પદ્ધતિમાં થોડા ઘણા ફેરફારો કર્યા. એ ફેરફારોમાં થોડા તુલનાત્મક અભ્યાસને લગતા મુદ્દાઓ મૂકવામાં આવ્યા. એમનું ડૂબમાં જતા ગામમાં જતું જીવન અને નવા વસવાટના સ્થળનું જીવન, આ અંગે તુલનાત્મક અભ્યાસ કરવા માટેના તુલનાત્મક પ્રશ્નોને અમે સમાવવામાં આવ્યા અને આ રીતે અમે આ એક પ્રશ્નાવલી તૈયાર કરી. ઉપરાંત આ અભ્યાસ અને આગળના અભ્યાસ કરતા થોડો જુદો પડ્યો. જુદો એ રીતે પડતો હતો કે આ અભ્યાસમાં ઇન્ટિગ્રેશન એન્ડ પરસેપ્શન ઓફ ધ પેપ, એટલે કે અસરગ્રસ્ત કુટુંબો પોતેનો, અસરગ્રસ્ત કુટુંબોની પોતાની સંવેદના શું છે નવા વસવાટના સ્થળે. નવા વસવાટના સ્થળે એમનું પોતાનો નવા વસવાટના કુટુંબો સાથે, નવી વસ્તી સાથે, નવા ગામ સાથે કેવું ઇન્ટિગ્રેશન થયું છે તો એનું લેવલ ક્યાં સુધીનું છે, કેવા પ્રકારનું છે, તે જોવાનો હતો. એટલે 3 મુદ્દા આ અભ્યાસના મહત્વના હતા. એક તો તુલનાત્મક સરખામણી અમારે કરવાની હતી, એક તુલનાત્મક અભ્યાસ હતો. બીજું ઇન્ટિગ્રેશન અને અસરગ્રસ્તોનું પોતાનું સંવેદના, પરસેપ્શન. આ રીતે આ અભ્યાસ અમે ચાલુ કર્યો. આ અભ્યાસમાં હવે કોઈ એક ગામમાં ઓફિસ બનાવી રહેવું શક્ય નહોતું, જે રીતે અમે બીજા તબક્કામાં કર્યું હતું. પહેલા તબક્કામાં તો જે તે ગામમાં જઈને રહ્યા, બીજા તબક્કામાં એક ગામમાં ઓફિસ રાખીને બધા ગામોને કવર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે જે રીતે દાયરો વધ્યો હતો તે રીતે જોતા એક ગામમાં ઓફિસ કરીને રહેવાનું શક્ય નહોતું. તેથી અમે આ 4-5 જિલ્લામાં આવેલી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ, આશ્રમ શાળાઓ, સામાજિક શાળાઓ, સામાજિક સંસ્થાઓ, આ સંસ્થાઓનો સંપર્ક કર્યો અને આ સંસ્થાઓ સાથેનો અમારો સંપર્ક પહેલેથી જ હતો. તેથી જ્યારે અમોને ક્ષેત્ર કાર્ય માટે જરૂરત પડી ત્યારે અમે જે તે સામાજિક સંસ્થાના કાર્યાલયોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, આશ્રમ શાળાઓમાં અમારી ઇન્વેસ્ટિગેટર્સની ટીમની સાથે જઈને રહ્યા અને આજુબાજુના દરેક ગામોનો સર્વેનો કામ અમે આ રીતે આગળ વધ્યું. એટલે આમ સંશોધન પદ્ધતિ તો એક જ હતી, પરંતુ એ સંશોધનને અમલમાં મૂકવાની પદ્ધતિમાં સમય અને સંજોગો મુજબ ફેરફારો કરી અમે આ કાર્ય આગળ વધાર્યું છે.
આ રીતે અમારું ક્ષેત્ર કાર્ય આગળ વધ્યું છે અને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 110 ગામોનું ક્ષેત્ર કાર્ય ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ સાથે મળીને ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું છે. અને એ સફળતાપૂર્વક પાર પડેલા કાર્યને આધારે બનેલા રિપોર્ટ્સ અને તેમાં બતાવવામાં આવેલી ભલામણોને આધારે એક આર પોલિસીમાં ફેરફારો બન્યા અને અમલમાં આવ્યા. આ થયો મારો ત્રીજા તબક્કાનો અનુભવ. પહેલો તબક્કો કે જેમાં હું એક મુખ પ્રેક્ષક હતી, મેં એક પરોક્ષ રીતે કામ કર્યું હતું. બીજા તબક્કામાં સીધી કાર્ય કર્યું હતું. ત્રીજા તબક્કામાં પણ હું સીધી રીતે હવે કાર્ય કરવામાં આવી હતી. થોડો મારો કામનો દાયરો પણ વધારે વધ્યો હતો. હવે આ સંશોધન કાર્ય હેઠળ જે તૈયાર થયેલી આર પોલિસી એટલે કે રિસેટલમેન્ટ અને રિહાબિલિટેશન પોલિસીની વિશ્વસનીયતા અંગે જો જોઈએ તો આ પોલિસી એક ગુજરાતની જ નહીં પરંતુ સમય જતા આર પોલિસી એક રાષ્ટ્રીય લેવલ ઉપર પણ આકાર પામી, જે આ અભ્યાસની સફળતા બતાવે છે. તેથી આજે આ અભ્યાસના મારા અનુભવો દ્વારા હું આપને થોડી ભલામણ એ જ કરીશ કે આ અભ્યાસમાં જે રીતે ક્ષેત્ર કાર્ય કરવામાં આવ્યું છે એ ક્ષેત્ર કાર્ય અને સંશોધન પદ્ધતિને કઈ રીતે વૈજ્ઞાનિક રૂપ આપવું તેનો જો વિચાર કરીએ તો આપણું સંશોધન કાર્ય સર્વગ્રાહી અને વિશ્વસનીય બની શકે. આ રહ્યા મારા 3 તબક્કાના અનુભવો. હજુ ઘણા અનુભવો છે જે એક વ્યાખ્યાનમાં સમાવી શકાય એવા નથી. જેટલા બને તેટલા મેં આમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સાથે હું આપની રજા લઉં છું. શક્ય છે કે આમાં કેટલીક ત્રુટિઓ પણ રહી ગઈ હશે. આપ મને મારી ત્રુટિઓ બતાવશો તો મને આનંદ થશે. આ સાથે હું આપ સર્વેની ખૂબ જ આભારી છું કે આપે મને સારી રીતે સાંભળી અને મને એક મોકો આપ્યો. આ તબક્કે પ્રોફેસર રાજેન્દ્ર જાનીનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે જેમણે મને યાદ કરી અને મારા અનુભવોને આપની સમક્ષ લાવવાની એક તક આપી છે. પ્રોફેસર રાજેન્દ્ર જાની, આપની હું ઘણી આભારી છું અને નમસ્કાર. ફરી મળીશું.